ગાંધીનગરના શેરથા ગામમાં આવેલી નરસિંહજી મંદિર ટ્રસ્ટની અંદાજે 70 વીઘા કિંમતી જમીન ભૂમાફિયાઓએ પચાવી પાડી હોવાનો આરોપ। જમીનને બચાવવા શેરથા ગામના લોકોએ એક વિશાળ મહાસભાનું આયોજન કર્યું હતું, જેમાં સમગ્ર ગામના લોકોએ એક સૂરે આંદોલનના માર્ગે લડત ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર કર્યો। મહાસભા દરમિયાન ગ્રામજનોએ આરોપ કર્યો કે ગામના જ કેટલાક ભૂમાફિયાઓએ પ્રશાસન સાથે સાંઠગાંઠ કરી કરોડોની જમીન હડપ કરી લીધી। તત્કાલીન મામલતદારે કાયદાના લીરે લીરા ઉડાવીને ભ્રષ્ટાચાર આચરીને ખોટા દસ્તાવેજો ઊભા કર્યા। ગામ લોકોની ઉગ્ર માંગ છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓ અને આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ ભૂમાફિયાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે। શેરથા ગામના અગ્રણીઓએ સરકારને ખુલ્લી ચેતવણી આપી કે જ્યાં સુધી મંદિરની 70 વીઘા જમીન પુનઃ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આંદોલન અટકશે નહીં। એ ભૂમાફિયાના વિરોધમાં અને આ 70 વીઘા જમીન મંદિરને પાછી મળે એ માટે સમગ્ર ગામ છેલ્લા કેટલાક વખતથી આંદોલનના માર્ગે છે। ત્યારે એના વિશે આગળની ચર્ચા કરી, આગળની રણનીતિ કરી અને કાયદાકીય રીતે, રાજકીય રીતે અને આંદોલનની રીતે કઈ રીતે આગળ વધી અને આ ભૂમાફિયાઓને સબક શીખવાડી અને જે કોઈ ભ્રષ્ટ અધિકારીઓ આમાં ભળેલા હોય એમને સરકારને વિનંતી કરી પાસાની અંદર જેમ માલોસણ કેસમાં કલેક્ટર જેલમાં છે, સુરેન્દ્રનગરમાં જેલમાં છે, એવા લોકોને જેલ હવાલે કરવા એક સંઘર્ષ કરી અને કામ કરવાનું જે આયોજન કર્યું છે એમાં સમગ્ર ગામ આજે ભેગા થઈ આજે શનિવારના દિવસે હનુમાન દાદાના આશીર્વાદ મેળવી નરસિંહ ભગવાનના આશીર્વાદ સાથે આ સંઘર્ષ અમે આગળ વધવાનો સંકલ્પ કર્યો છે।